પોરબંદર સહિત રાજ્યભરમાં આધાર કાર્ડ કાઢવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ તેમાં જરૂર હોય તેવા ડોક્યુમેન્ટમાં અરજદારની અટક નામની પાછળ હોય તો આ પ્રકારના આધાર કાર્ડ રદ થઈ રહ્યા છે, જે મામલે કોંગ્રેસ અગ્રણી રાજવીર બાપોદરાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે। મારું નામ રાજવીર બાપોદરા, પોરબંદર શહેર કોંગ્રેસ પ્રમુખ। આજરોજ અમે જે આધાર કાર્ડનું કામગીરી જે નગરપાલિકામાં ચાલી રહી છે ત્યાં અમને ફરિયાદો મળવાથી અમે લોકો આવ્યા હતા। હવે આ લોકો સરકારની જે કામગીરી છે એમાં એવું છે કે અમુક જગ્યાએ જે નામ પહેલા આવી જાય છે, અમુક જગ્યાએ અટક પહેલા આવી જાય છે, તો એ લોકો આ લોકો જે માન્ય નથી રાખતા। તો મારું કહેવાનું એવું છે કે એને લીધે પ્રજા સવારના 6 વાગ્યાથી આવીને હેરાન થાય છે, ટોકન લે છે, કાઉન્ટર સુધી પહોંચે તો પેલો આ પ્રોબ્લેમ નીકળે છે એટલે એનું રિજેક્ટ કરે છે। તો મારું કહેવાનું તો એવું છે કે સરકારે સંકલન કરીને બધી ઓફિસોને સૂચના આપી દેવી જોઈએ કે કાં તો પેલા આગળ સરનેમ રાખવી જોઈએ અને કાં તો જે સરનેમ પાછળ આગળ છે, બધી સરકારી ઓફિસ તો એક જ છે તો એને માન્ય રાખવો જોઈએ ને આવી રીતે પ્રજા જે વહેલી સવારેથી ઉભે કાઉન્ટરે પહોંચે ત્યાં સુધી હેરાન થાય એ ન થવી જોઈએ।